આજે આ ખોરાસા ગામ ખાતે આયોજિત કિસાન ન્યાય સભાની અંદર અલગ અલગ ગામમાંથી પધારેલા આપ સૌ ખેડૂત આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મંચ ઉપર બેઠેલા અમારા સૌ યોદ્ધાઓ આમ આદમી પાર્ટીના, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, બધાયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું। બધા જ મંચ ઉપર બેઠેલા આગેવાન શ્રીઓના નામ લેવાઈ ગયા છે એટલે હું રિપીટેશન કરતો નથી, પણ જેમના માન સન્માનમાં આપણે બધા અહીંયા એકઠા થયા છીએ એવા માનનીય શ્રી પ્રવીણભાઈ ચાવડા સાહેબનું હું આમ આદમી પાર્ટીની અંદર ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને એવા જ અડીખમ યોદ્ધા વનરાજભાઈ ચાવડાનું પણ હું આમ આદમી પાર્ટીની અંદર હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મિત્રો, આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિ બદલવા માટે આગળ વધી રહી છે, પણ આ રાજનીતિ બદલવાની જરૂર કેમ છે? રાજનીતિ શા માટે બદલવી છે? રાજનીતિમાં ખોટું શું થઈ રહ્યું છે? એનો જો દાખલો લેવો હોય, ઉદાહરણ આપવું હોય તો આજે આ સભાના માધ્યમથી આપી શકાય કે પ્રવીણભાઈ ચાવડાની એક હાકલ થઈ, મેસેજ આવ્યો છે, બધાને ખબર પડી છે કે પ્રવીણભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને ખોરાસા ગામમાં એમના ફેક્ટરી ઉપર સભા રાખી છે। આટલી જ વાત અને આટલો જ મેસેજ સાંભળીને તમે બધા અહીંયા આવ્યા કે ન આવ્યા? એને આબરૂદાર માણા કહેવાય, એને સમાજનો નેતા કહેવાય, એને આગેવાન કહેવાય, જેનો એક મેસેજ પડે ને લોકો હાજર થઈ જાય। ગુજરાતમાં ભાજપની સરકાર છે, મુખ્યમંત્રીની સભામાં પરાણે તાણીને હામ દઈ દઈને સભામાં માણા લાવવું પડે છે। વડાપ્રધાનની સભા હોય, મુખ્યમંત્રીની સભા હોય, કેબિનેટ મંત્રીની સભા હોય, સાંસદ સભ્યોના કાર્યક્રમો હોય, માના હામ ને બાપાના હામ ને તું નહીં આવે તો ગ્રાન્ટ અટવાઈ જશે, કેટલો તો માણસને ભીહમાં લે, કેટલો ડરાવી દબાવીને સભામાં લાવવો પડે છે। એના મુખ્યમંત્રીની સભામાં લોકો જવા તૈયાર નથી, પણ પ્રવીણભાઈ જેવા આબરૂદાર માણસો, આગેવાન ટાઈપના માણસો, સમાજનો હોકારો બનતા હોય એવા માણસોનો એક મેસેજ પડે ને લોકો આવે છે। તો રાજનીતિ શું કામ બદલવી પડે છે કે જે પ્રવીણભાઈ જેવા આગેવાનો છે એનું રાજનીતિમાં હવે કાંઈ ભાજપ વાળાએ વજન ન રહેવા દીધું અને જે અહીંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ટાઈપના માણસો છે એ મોટા નેતા બનીને ફરે છે। જે ગુંડાઓ છે, લફંગાઓ છે, તોડબાજો છે, કટકી કરનારા છે, માફિયાઓ છે, એ બધા મોટા નેતા, એ બધા કદાવર નેતા, અને હારો માણસ ખૂણામાં ધકેલાઈ ગયો છે। એક જમાનામાં કેવા નેતાઓ હતા કે આમ એનો હોકારો સંભળાતો ઠેઠ કેટલાય જિલ્લા વટી જાય ન્યા સુધી। આ બાજુથી જસુભાઈ બારડ જેવા નેતાઓ હતા, અહીંથી પેતલજી બાપા હતા, આમ આગળ જાવ તો અમારા કેશુ બાપા હતા, એનથી આગળ જાવ તો વિઠ્ઠલભાઈ હતા, આમ આખો પટ્ટો લઈ લો તો કેવા હડીકમ હાવજ જેવા નેતાઓ હતા, ડંકો સંભળાતી ગાંધીનગર સુધી। અને આજ કેવા આવ્યા છે? કેવા આવ્યા છે? તમે મારી કરતા વધુ જાણો છો કઈ છે કેવું? અને એટલે એક જમાનામાં કેવા આબરૂદાર માણસો, ઇજ્જતદાર માણસો, સમાજનો હોકારો હોય એવા માણા નેતા બનતા, અને આજ કઠણાઈ જોયો ભાજપના રાજમાં કે આપણા જ મતથી કેવા કેવા માણસો કઈ કઈ ખુરશીએ બેહી ગયા છે। એક વખત ઓલી ગામમાં પાણીની ટાંકી હોય, એમાં ઓલી ગોળ ગોળ નીહણી હોય ઉપર જવાની હોય છે ને, એટલી બધી આમ ગોળ 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 ઉપર કોક જેવો તેવો મોટી ઉંમરનો માણસ ચડી ન કે ફેર ચડે। એકવાર એવું બન્યું ટાંકી ઉપર ગધેડો ચડી ગયો, એટલે હવારમાં ગામ જાગ્યું અને બે ચાર જણા નજર ગઈ, 2-5 ને કીધું, 5-50 ને કીધું, બધાએ જોયું ટાંકી ઉપર ગધેડો। એટલે ગામના કોઈક જુવાનીએ ફોટો પાડ્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, અને હેઠો કેમ ઉતારવો એ આઈડિયા કોઈની પાસે હોય તો આપો। એટલે ફેસબુકમાં પોસ્ટ વાયરલ થઈ, એટલે હેઠે બ્રિજરાજભાઈ જેવાય કોમેન્ટ કરી કે ભાઈ હેઠો કેમ ઉતારવો એ બધું કહું તમને નિરાતે, પણ આ સડ્યો કેમ એ તો કયો। કેટલાક લોકો દોસ્તો આવી રીતે ટાંકી ઉપર ગાંધીનગરમાં ચડીને બેઠા છે, કોક પૂછો તો ખરા કે ન્યા ક્યાંથી પહોંચ્યો? આ ક્યાં ના પહોંચી ગયો? આને અમારા ગામમાં કોઈ ઉધાર બીડી દેતું નહીં, આજે કે મંત્રી છે, લ્યો ગધેડો ચડ્યો ટાંકી ઉપર। શું કરશું મિત્રો? વિચાર કરો તમે કે સારા માણસની રાજકારણમાં ભાજપે કોઈ જગ્યા નથી રહેવા દીધી।
અને એટલે આમ આદમી પાર્ટી આ મોટી લડાઈ એ લડે છે કે પહેલા તો કંઈક આબરૂદાર માણા રાજકારણમાં આવે, પછી બધી ન્યાયની ને હકની ને અધિકારની, પછી કહેવું પહેલા કોઈક માણા તો હારો લાવો. હક માગવો છે પણ કોની પાસે? કોઈક હારો માણા હોવો જોઈએ રાજકારણમાં. અને આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે કે જેટલો નબળો માણા એટલો મોટો હોદ્દો ભાજપમાં, અને હરીફાઈ છે એમાં કે તું વધારે હલકો હું વધારે હલકો, બેયની હરીફાઈ થાય. ઉપરથી નિરીક્ષકો આવે તમારા બે કરતા ઓલો ત્રીજો વધુ હલકો, તો કે બનાવો જિલ્લા પ્રમુખ, બનાવો આવડો, બનાવો. નિરીક્ષકો જોવા આવે છે, હારો કોણ છે એ જોવા નથી આવતા. ઉપરથી નિરીક્ષકો આવે, પ્રદેશ ટીમમાંથી નિરીક્ષકો મોકલ્યા છે. હું જોવે છે અહીં આવીને કે ખરાબમાં ખરાબ કોણ છે, તો હરીફાઈ થાય ને સૌથી ખરાબ હોય એની ઉપર મુગટ મૂકવામાં આવે છે. આ હાલે એમ છે. કેવા કેવા લોકોને કેવા કેવી જગ્યાએ બેહાડ્યા છે દોસ્તો. અને બધું જ આપણી નજર સામે થાય છે, બધું જ આપણી નજર સામે થયું છે. કાંઈ હંતાઈ નથી કરતા, તો કાંઈક તો દોષ આપણી નજરનો હશે ને, આપણી આંખમાં કંઈક મોત્યો હશે. દેખાતું નહીં હોય કે આવા નબળા માણસોને ક્યાં સરકારે પોગાડ્યા. સારા માણસોની કોઈ ઇજ્જત આબરૂ રહી નહીં રાજનીતિમાં. તો પ્રશ્ન જઈને કહેવાનો કોને? આપણે બધાએ આપણા પરિવારનો દાખલો લઈએ કે 20 વર્ષ પહેલા આપણે જે જીવન જીવતા હતા, જે ગરીબી હશે, જે સાધન સગવડ હશે, જે સુખ સુવિધા હશે, એમાં પરિવારના વડીલ જે મોભી માણા હોય ને એને મહેનત કરી, જોખમ લીધું હશે, મહેનત કરી હશે, કેટલી બધી ઉપાધિઓ વળી હશે, અને પોતાના કુટુંબને, પોતાના પરિવારને ગરીબીમાંથી કે અસુવિધામાંથી બહાર લાવવાની કોશિશ કરીને બેઠેલા આપણે બધા જ. ઘરનો એક મોભી માણા જો મહેનત કરે, મજૂરી કરે, સંઘર્ષ કરે, તો 20 વર્ષ પછી એનું કુટુંબને કેટલો ઉપર લઈ આવ્યો હોય. પણ અવડી મોટી સરકાર તરી વર્ષથી મથે છે, નથી માખણ બનતું, નથી સાસ થતી, કે નથી દૂધ ફાટતું, કે હું કરે તરી વર્ષથી એમનામ. તમે બધા 20 વર્ષ મહેનત કરી તો વિચારો કે 20 વર્ષ પહેલા ખોવડું કેવું હતું ને આજ કેવું છે. 20 વર્ષ પહેલા ફળિયામાં હું હતું ને આજ ફળિયામાં હું છે. 20 વર્ષ પહેલા ચપ્પલ જોડા કેવા હતા ને આજ કેવા છે. હવે આપણે તો આપણી મહેનતે હારા જોડા લેવી તો ભાજપ વાળા કે જોઈ લો મારા મિત્રો ખેડૂતોના પગમાં, પણ હું જોઈ લઈ તો વળ ખાઈને લીધા છે. તમે હારા બુસ્કોટ પહેરો તો તરત ભાષણ ચાલુ કરે, જોઈ લો મિત્રો મોદીજીના રાજમાં ખેડૂતોના બુસ્કોટ. સહેજ હારું છાપરું બનાવો, હારા જોડા લાવો, હારો બુસ્કોટ પહેરો એટલે તરત ભાષણ ચાલુ કરી દે મોદીજીના રાજમાં લીલા લહેર. કેટલી મજૂરી કરી, કેટલી ટાઈટ ખાધી, કેટલા રાતે પાણી વાળ્યા, કેટલી દવા છાંટી, કેટલા જીવ જંતુ જનાવરનો ત્રાસ સહન કરીને 2 પૈસાનું કંઈક માલ પક્યો ને વેચીને પૈસા બચાવીને ખરીદ્યું છે. એ કઈ સરકારને થોડી ખબર છે, એ નથી જાણતા. તમે વિચાર કરો કે આ પ્રવીણભાઈ બેઠા છે અહીંયા, અને આજે અહીં જોડાય છે ને વખાણ કરવા એવું ન હોય. એનો મેસેજ આવ્યો ને તમે આવી ગયા એટલે એ સર્ટિફિકેટ છે કે સમાજના આબરૂદાર માણસ છે. નગર તો અમારે સરકારી બસો ન મોકવી પડે. જે નેતાની મીટિંગમાં સરકારી બસો ન મૂકવી પડે ને એ નેતા જ સમાજનો સાચો નેતા છે. એ સમાજનો ખભો કહેવાય, વાહો કહેવાય, એ સમાજનું બળ કહેવાય. પણ તમે વિચારો કે આપણી પાસે એટલા બધા પ્રશ્નો છે, સમસ્યાઓ છે, સરકાર સુધી વાત કેમ નથી પહોંચતી આપણી? ઘરમાં છોકરો, આપણા ઘરમાં છોકરો રમતો હોય અને સહેજ એની રમતમાં ફેર પડે, સહેજ અવાજ ઢીલો પડી જાય, સહેજ આંખો ઓછી ખુલતી થઈ જાય, સહેજ ઢીલો પડી જાય ને તો તરત બટાકાઈ થયું છે એમ પૂછવી કે ન પૂછવી? સહેજ માણસ ઢીલો હોય ને તો ઘરમાં આપણી દીકરી હોય, માં હોય કે આદમી હોય, એના હોકારામાં ફરક પડે ને તો આખું ઘર પૂછે એટલે ભાઈ તું ઠીક તો છો ને, કાંઈ વાંધો તો નથી ને? સહેજ પગ થોડાક ઢીલા પડે, અવાજ ઢીલો પડે, માણા મોળો પડે, રોજ જેટલું બોલતો એને કરતા 4 વેણ ઓછા બોલે ને તો ઘરને ખબર પડી જાય. આખા ગુજરાતના ખેડૂત દુખી છે, ઘરના ડેલે બેઠેલા ગાંધીનગર વાળાને ખબર નહીં પડતી હોય કે આખું ઘર દુખી છે. એક છોકરો બીમાર પડે તો શેરીમાં ખબર પડી જાય છે. અને ગુજરાતના 54 લાખ ખેડૂતો આજ કેટલી બધી સમસ્યાઓ ભોગવી રહ્યા છે. ગાંધીનગરમાં બેઠેલા સુધી સમાચાર નહીં પહોંચતા હોય કે ખેડૂતોને કેટલી સમસ્યા આવે છે. અને ગામમાં કોઈક બીમાર હોય ને તો આખા ગામને ખબર પડી જાય કે રમેશભાઈ નો બાબલો બીમાર છે ને ગાંધીનગર દવાખાનામાં રાજકોટ લઈ ગયા છે ને આ સારવાર કરીને ઓલા ડોક્ટર છે ને આટલા બિલ આવ્યું. ખબર પડી જાય કે નહીં? પડે કે ન પડે? ગામમાં કોઈક બીમાર હોય તો આખા ગામને ખબર પડી જાય. અહીંયા તો હજારો લોકો દુખી છે તો ગાંધીનગર વાળાને નજરમાં કેમ નથી આવતું? કઈ ધૂતરાષ્ટ્ર નથી બેહી ગયા ને ગાંધીનગરમાં?
ધૂતરાષ્ટ્રને કાંઈ દેખાતું નહીં, અને એટલે એનું પતન થયું. એને નજર સામે હાલતો અન્યાય ન દેખાણો, નજર સામે હાલતું શોષણ ન દેખાણું, અને એટલે ધૂતરાષ્ટ્રનો ને એના વંશ વારસોનું નિકંદન નીકળી ગયું. આજે ગાંધીનગરમાં ધૂતરાષ્ટ્રો આવ્યા છે, એને ગુજરાતના ખેડૂતોની પીડા દેખાતી નથી, એટલે હાલ તો ઓલા ધૂતરાષ્ટ્રનો થયો એવું જ આનો હાલ થવાનો છે, એ નક્કી છે દોસ્તો. જેને ગામડાના માણસની પીડા ન દેખાય, જેને ગરીબ માણસનો નિશાસો ન દેખાય, એનું પતન નિશ્ચિત છે, થવું જ જોઈએ. કેમ ન થાય દોસ્તો? આજે આપણે આ ખેડૂત ન્યાય પંચાયતના માધ્યમથી ગુજરાતભરના લોકોને એક વિનંતી કરવા માંગીએ છીએ કે રાજનીતિ બદલો. અમે બધા આવ્યા રાજનીતિમાં, હું કામ આવ્યા ને ક્યાંથી આવ્યા? ગોપાલભાઈ ઇટાલિયા તો પોલીસમાં કોન્સ્ટેબલ હતા, ઓહો વિસલ બિસલ મારીને મજા કરતા હતા. ક્યાં રાજકારણના રવાડે ચડવાની જરૂર હતી? અમારા ખાનદાનમાં કોઈ રાજકારણમાં નથી. હું તો પાર્ટીમાં આવ્યો તેથી ખબર નહોતી પડતી પાર્ટીમાં હોદ્દા કેટલા હોય, આની ટિકિટો કોને દેવાની હોય, કોઈ ખબર પડતી નહોતી. પણ દાજાતા એટલું બધું રાજકારણીયાથી કે નક્કી કર્યું કે હવે અહીંયા જ જવું છે, આ હું છે એ જોઈ લઈએ આપણે. તે મિત્રો, ગામડાનો માણસ દુઃખી છે આજ, અને એના દુઃખની વાત ગાંધીનગર સુધી પહોંચતી નથી. વિસાવદરની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, પછી હું ગાંધીનગરના આટા ફેરા મારા વધ્યા છે. મને એમ હતું કે ભાઈ અહીંથી હું ગામડામાંથી લોકો પાસેથી બધી વાત જાણી જાણીને, મુદ્દાઓ લઈ લઈને, લખી લખીને ગાંધીનગર જઈને કઈશ, સરકારને રજૂઆત કરીશ કે ગામડામાં આમ છે, તેમ છે, આ પ્રશ્ન છે. ગાંધીનગર ગયો તા જોયું કે અહીંયા કઈ સરકાર બરકાર જેવું છે જ નહીં, ખાલી સર્કસ હાલે છે. હાવ કોઈ સરકાર જ નથી, અને સર્કસ છે. રજૂઆત કોને કરો? તમે એમ કહો ગોપાલભાઈ જાઓ, તમે કહો ગાંધીનગર સરકારને રજૂઆત કરો કે આ ટેકાના ભાવે ખરીદી હાલે છે, એમાં ખેડૂતોને અન્યાય થાય છે. ધારો કે જાય રજૂઆત કરવા, તો ન્યા સર્કસ છે. તમે જે કૃષિ મંત્રીને રજૂઆત કરીને આવો ગાંધીનગરથી અહીંયા તમે વંથલી પોગો, ત્યાં ન્યા કૃષિ મંત્રી બદલાઈ જાય, મંત્રીમંડળમાં ફેરફાર. વળી તમને એમ થાય નવો આવ્યો એને કઈ આવું, વળી પાછા જઈને કઈ ના હોતા નવો મંત્રી. આમાં હું કેવું, કોને કેવું? અને પરિસ્થિતિ નેતાની જોવો, નેતાની પોતાને કઈક વટ તો હોય કે ન હોય? કોઈ માણસને કઈક વટ જેવું તો હોવું જોઈએ કે નહીં? જેનામાં પોતાનામાં વટ ન હોય એ માણાના ગાડે બેહીને આપણે ન ઊંડા ખાડામાં પડીએ. આ દરેક મંત્રીને ગમે ત્યારે રાતમાં દિલ્હી ચિઠ્ઠી આવે કે હાલો નીકળો, એ કઈ પૂછતોય નથી હું કામ, પણ અમારો હું વાંક છે, કહેવા જેવાય નથી રહ્યા, બોલવા જેવા નથી રહ્યા. અને એવા મંત્રી બનીને બેઠા છે જે એટલું કઈ નથી એકતા, કાઢો છો હું કામ? ગામમાં કોક તું કહી જાય ને તો 3 પેઢી સુધીનું બાંધણું ઊભું રહે કે આના દાદા તું કહી ગયા મારા દાદાને. એટલે અમારે ડખો છે ને ગમે એ ચૂંટણીમાં ડખો હામો આવે, દરેક ચૂંટણીમાં તું કહી ગયા. એટલો તો વટવાળા આપણે માણસો ગણાઈએ કે વગર વાંકનું કોઈ મને કઈ કઈ ન જાવ, વાંકમાં બે લાફા મારી લેજે, પણ વગર વાંકનું તું નહીં સાંભળવામાં આવે. એવો વટ તો ખરો ને આપણો કાઠિયાવાડનો. હવે કેવા મંત્રી બન્યા છે? સંગીત ખુરશીની રમતની જેમ સંગીત ખુરશી હાલે, દિલ્હીથી ઓલું ડુક 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 કરે એટલે ગોળ ગોળ ફરવાનું સંગીત ખુરશીની. એકેય મંત્રીની હિંમત નથી કે એમ પૂછે કાકા મને કાઢો છો હું કામ? હવે જે એટલું ન બોલીએ કે એ આપણી હાટું હું બોલે, એની હાટું નથી બોલી એકતા, એવા તો મંત્રી બનાવ્યા છે. પણ દોસ્તો, આ બધી જ પીડાનો જવાબ હું, રસ્તો શું? એક જ રસ્તો છે કે રાજનીતિમાં બદલાવ આવે, સારા માણસોને મત આપો, આબરૂદાર માણસોને મત આપો. સમાજમાંથી આવતા માણસ હોય, જે ઇજ્જતદાર માણસ હોય, એને મત આપીને જ્યારે તમે નેતા બનાવવાનું ચાલુ કરશો ત્યારે અડધા પ્રશ્નો આપમેળે ઓછા થઈ ગયા હશે. આપણા જૂના જમાનાની પ્રથા હતી કે ડેલે એક ભાભો બેઠો હોય, આપણા ગઢા બાબલા હોય એ ડેલે બેહે, અથવા ગામના સોરે બેહે, પાદરે બેહે. એક હારો વજનદાર ભાભો, અમારી બાજુ ભાભો બોલે એટલે એવું ન લાગતા પાછા ભાભો કેમ કે, એક વજનદાર ભાભો જો ડેલીએ બેઠો હોય ને તો એ ડેલીની અંદર કોઈ દુઃખ ન આવે, નબળી વાત ન હોય, નબળું વેણ ન હોય, નબળો વિચાર ન હોય, નબળો દિવસ ન આવવા દે, કેમ કે ડેલે એક અડીખમ ભાભો બેઠો હોય. અહીં ગુજરાતમાં 156 ભાભા ચૂંટાડીને મોકલ્યા છે, પણ દુઃખનો કોઈ પાર નથી. હવે ભાભો જ દુઃખ લાગે મને તો, આમાં ભાભાનો જ ઉપાડ કરવો પડે એમ કે 156 ભાભા ડેલીએ બેઠા છે, દુઃખ શેનું છે? સરકાર એમની છે.
અને કેવા કેવા માણસો, મેં ન કીધું ગધેડો ટાંકી પર ચડી ગયો, કેવા કેવા માણસો હું બની ગયા. ગૃહમંત્રીએ હમણાં એવું નિવેદન કર્યું, કદાચ તમારા કોઈના ધ્યાનમાં હોય તો. એણે એમ કીધું કે ભાઈ પહેલા તો કોંગ્રેસના રાજમાં ખેડૂતો કે એક સિઝન લેતા, માંડ એક સિઝન લેતા, માંડ પૂરું પડતું, કે નરેન્દ્રભાઈ આવ્યા પછી ત્રણ સિઝન લે, આમ કરીને ત્રણ સિઝન કે ખેડૂતો લઈ રહ્યા છે, એનું મને ગર્વ છે એમ કીધું. હવે એને કોણ સમજાવે કાકા કે એક સિઝન જેદી ખેડૂતો લેતા ને તેદી એક સિઝન ની અંદર ઘેરો એક છોકરા પાવણાવતા, તોય થોડુંક હોનું લેતા, તોય પાછું સારું ગાડું લેતા, તોય મકાન બનાવતા, તોય થોડાક રૂપિયા વધે તો એ પાછું દિવાલું દાટતા. એક સિઝનમાં આટલું કરી નાખતા, 10 15 8 10 છોકરા પવણાવતા. બધાને ખબર છે બધાના ભાઈઓ બહેનો કેટલા છે. ત્રીજી પેઢીએ જાવ તો 8 ભાઈઓ બહેનો વાળો પરિવાર છે. એક સિઝન લેતા તો 10 છોકરા પવણાવતા. આ 3 સિઝન લે છે અને છેલ્લે એક છોકરાના પવણાવવાના મેળ નથી, મળતું નથી કાંઈ. 3 સિઝન હું લીધી આમાં, છોકરો પવણે એમ નથી. ગામો ગામ વાંઢા વિસ્તાર થઈ ગયો છે. ભલે આપણે દાંત કાઢીએ પણ વાત વ્યવહારિક છે કે નહીં મારી? જેથી એક સિઝન લેતા ને તેથી બધું ગોઠવાઈ જતું હતું, હમું હુતરું પરી જતું હતું. એક સિઝન વાળા ખેડૂતો હોનાના બટન વાળા જભા પહેરતા, આ 3-4 બટન હોનાના હોય ઉપરથી. હવે આ નરેન્દ્રભાઈ ની સરકાર આવી 3 સિઝન લેશે, જભા હોનાના બટન રૂકે જભા જ નથી, જભા વગરના ખેડૂત કર્યા છે. ક્યાં લુગડા લેવા જવા? અને આટલી પીડા. જોકે હું ભલે દાંત કાઢીએ છીએ આપણે, અને હું વાત એવી કરું છું કે હસવાનું આવે. હું કામ? રોવીને તો આપણા આંસુડાની કદર કે કિંમત ભાજપ વાળા કરે એમ નથી, એટલે દાંત કાઢતા કાઢતા પાડી દેવાના છે. રોયે મેળ નહીં પડે આપણો. રોશું તો જોશે કોણ? રોશું તો કાયર ગણશે. રોશું તો એમ કે એક નબળો છે, 2 ધોકા બીજા મારો. રોવું નથી, પણ દાંત કાઢતા 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 નીકળો. હાવણો કાઢો અને દાંત કાઢતા. ખબર ન પડવી જોઈએ હું થઈ ગયું. વિસાવદરમાં કેવું છું, દાંત કાઢતા કાઢતા વિદાય આપી, હસતા મોઢે વિદાય કે છે ને, હસતા મોઢે રોતા નહીં પ્લીઝ, આપીને વિદાય હસતા મોઢે વિદાય આપવા માટે આપણે બધા તૈયાર થવાનું છે. મિત્રો દોસ્તો, મારે તમને એ વિનંતી કરવી છે કે આપણા બધાની પીડા ઘણી બધી છે, પણ વાત ઉપર પોકતી નથી. મેં તમને હમણાં કીધું, ગામમાં કોઈક માંદું પડે તો આખા ગામને ખબર પડી જાય, તો આખો ગુજરાતના ગામડા માંદા પડ્યા એના સમાચાર નહીં ઉપર પોકતા હોય. સૌથી મોટી જો સમસ્યા જે ઉપર પોકતી નથી, આ દર વાવણી ટાણે ખાતરની ઉપાધિ આવે છે. ખાતર ઘટે જ કરે, જેથી તમારે જોતો હોય તેથી જ ન હોય. દર વખતે ખાતર ઘટે જ. કોઈ દી એવું થયું દારૂ ઘટ્યું 31 ઉપર? કાં કોઈ દી દારૂ ન ઘટ્યો? કે 500 પીનારાનું ટોળું જુનાગઢ કલેક્ટર ઓફિસ ગયું, મુર્દાબાદ દારૂ ઘટ્યો, મુર્દાબાદ દારૂ ઘટ્યો. એમ જે દારૂ પર પ્રતિબંધ છે એ દારૂ ઘટતો નથી. જે ખાતર પર પ્રતિબંધ નથી તો એ ઘટ્યા જ કરે છે. મને એક એવો વિચાર આવે છે કે મુખ્યમંત્રી ગૃહમંત્રીને વિનંતી કરું કે આ ખાતર વેચવાની સિસ્ટમ એની બુટલેગરોને હોપ દો, ઘટે જ નહીં. કેમ કે બુટલેગરો પાસે કોઈ દી દારૂ ન ઘટ્યો, અને કોઈ દિવસ લાઈનમાં ન ઉભું રહેવું પડે, ઘરે આવીને આપી જાય એવું સારું કામ ઈ કરે છે ગુજરાતમાં. તો ખાતર એને હોપી દેવી. એક તો ખાતર ઘટે નહીં, ઘરે આવીને આપી જાય ને 20 રૂપિયા વધુ લેતો હોય વટથી ન દે, લઈ જા બાપ લઈ જા, ઘરે આવીને આપી ગયો. કાયમ ખાતર ઘટે. ખાતર માટે લાઈન, દારૂની લાઈન નહીં, દારૂની દુકાન નહીં, તોય માલ ઘટે નહીં. તો મને એમ લાગે આ સરકાર ભાજપની કરતા બુટલેગર હારા. પૈસા લઈ પ્રમાણે સર્વિસ તો આપે. આ તો કેટલાય પૈસા લઈ જાય તોય લાઈનની લાઈન જ. અને એક લાઈન પૂરી ન થાય તો બીજી ચાલુ. ખાતરની લાઈનમાં નીકળો તા ટેકાની લાઈનમાં, ટેકાની લાઈનમાં નવરા થાવ તો કે માવઠાના ફોર્મની લાઈનમાં ઉભા રહી જાઓ. માવઠાની લાઈનમાં પૂરા થાવ તો કે નવી મંડળી ઉપાડવાની, ઉભા રહી જાઓ લાઈનમાં. મંડળી ઉપાડી લો તો પાછું નવા ખાતરની લાઈનમાં લ્યો. લાઈનમાં અડધાના તો વાળ ધોળા થઈ ગયા. પણ આ પીડા કેમ ગાંધીનગર નથી પોકતી? ગામના સરપંચ છૂટ્યા છે, એની ઉપર તાલુકા સભ્ય છે, એની ઉપર જિલ્લા સભ્ય છે, એની ઉપર ધારાસભ્ય છે, એની ઉપર સાંસદ સભ્ય છે, એની ઉપર મંત્રી છે, એની ઉપર મુખ્યમંત્રી છે. કેવડી મોટી લાઈન બનાવીશ.
એક પ્રશ્ન તો આપણે ઉપર જવો જોઈએ ને, વાયા 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 વાયા, અને એક પ્રશ્ન ઉપર પોગાડવામાં વાર કેટલી લાગે? આ જે કાંઈ આ જુનાગઢના ભાજપના નેતાઓ જે કાંઈ બધા બેઠા છે, ગાડીઓ બધા કાઢે ને એક ગાડીમાં 10-12 જણા બેહીને ગાંધીનગર જાય ને કહી દે કે ભાઈ જુનાગઢમાં આટલી સમસ્યા છે, તો ગાંધીનગર સુધી આપણો પ્રશ્ન પહોંચાડવામાં વાર કેટલી? 300 કિલોમીટર કાપતા વાર લાગે એટલી. તો તરી તરી વરથી આપણી વાત કાં ગાંધીનગર નથી પહોંચતી? મને એમ લાગે છે કે કાં કોઈ કહેવા વાળો નહીં હોય ગાંધીનગરની અંદર, અને કાં ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળો નહીં હોય કેનારા હશે. તો બેમાંથી એક સમસ્યા હશે, નહીતર આપણો પ્રશ્ન ત્યાં ન પહોંચે. અને હું કામ ન પહોંચે? અને આજ ખેડૂત કેટલી વસ્તુમાં પરેશાન છે, પણ ટીવીમાં શું આવે? કેટલાક લોકો શહેરોમાં રહે છે, મારે એને વિનંતી કરવી છે કે શહેરોમાં રહ્યો છો, ભગવાન તમને 100 વર્ષ ના કરે, એમાં કઈ ના નથી, પણ શહેરોમાં રહીને તમે ખેડૂત વિશે ખરાબ વિચારો છો ને તો ભગવાન માફ નહીં કરે. ઉગાડ પગાના નિહાકા ન લેવાય. અહીં કેમ પૂરું કરે છે તો ખેડૂત જાણે છે. શહેરમાં જન્મે શહેરમાં મોટા થાય એને તો એમ જ લાગે છે કે ખેડૂતોને લોન સરકાર આપે ખેતી કરવા, માલ પાકે તો ટેકાના ભાવે લઈ લે, ખાતરમાં સબસિડી, ટ્રેક્ટરમાં સબસિડી, દાંતો બધા મોજે મોજ કરે છે. તો આ મોજ કરવા લે, બધાને એવું શીખવાડે છે. ટીવીમાં એવું આવે કે આને તો બધું સબસિડી વાળું જીવન છે. તારી સબસિડી ટેકે આવત ને તો લુગડાઈ ન વધ્યા હોત. આ તો મહેનત કરી એટલે અહીં પહોંચ્યા છે. ટ્રેક્ટરો છે, કોકની પાસે સાયકલ છે, કોકની પાસે ગાડીઓ છે, પણ શહેરમાં એવું માહોલ બનાવે. અને એટલે શહેરમાં કાયમ કે ભાઈ આ તો ખેડૂતો છે, આને તો બધું સરકાર અમારા ટેક્સના પૈસા આને જ આપી દેશે. એવું નથી મારા ભાઈ. એ તો જાવ એક દી રાતે બત્તી લઈને પાણી વાળવાનું, હવે હમણાં આવશે ને જોજો ઉભા રહ્યો તો સીધા ટાંટિયા ધ્રુજા વગર દીપડા આવે, હવજ આવે, વીસી આવે, સાપ આવે, નીલગાય આવીને ખાઈ જાય, થોડુંક ભૂંજરા ખોતરી જાય, છેલ્લે કોક કરદો કરી જાય, કોક ટેકામ લઈ જાય, કાંઈક છેલ્લે વધે તાર ખેડૂતના ઘરમાં આવે. પણ એ વાતની ચિંતા ગાંધીનગરમાં નથી. અને ગાંધીનગરમાં કેમ નથી? દરેક મુદ્દો ગાંધીનગરમાં હોવો જોઈએ, પણ કેમ નથી? માણા જેવા હારા ચૂંટાઈ ગયા છે આપણા મતથી, મુદ્દો ગાંધીનગરમાં થોડો હોય. કોક પ્રવીણભાઈ જેવો માણા, કોક ભાઈ વનરાજભાઈ જેવો માણા, કોક હેમંતભાઈ જેવો માણા, કોક ઈશુદાનભાઈ જેવો લાગણીશીલ માણા ચૂંટણી જીતે તો એની પાસે આશા રાખી શકે કે બાપ તું તો ઘરનો છો, તું કરીશ, અમને ભરોસો છે ને, તું જા કરીને કે. હવે આ તો કેવા કેવા ચૂંટાઈ ગયા, એને કહેવા ન જવાય, મોઢા તોડી લે આપડા. અને બધાને અનુભવ છે જુનાગઢના ભાજપના નેતાની તો ઓફિસે મળવા ન જવાય, નકર હારા પાસે હુંનું હુંય કરે. દોસ્તો, મારે તમને એટલી જ વિનંતી છે બધાને, આ ટીવી કેમેરાના માધ્યમથી જે લોકો જોવે છે એને, કે જરાક આપણે આપણો આત્મા જગાડવો પડશે. અગર બધું જ જગ્યાએ કંઈક અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે તો એક બટન દાબવા પૂરતી ભૂલ આપણી ગણવાની કે નહીં ગણવાની? ભાઈ ઈ ખોટા છે તો એને બટન કોણે દાબી ગયું? આપણે આજુબાજુમાં આપણા કુટુંબ પરિવારમાં કોઈ કહી જતો હોય, બટન દબાઈ જતો હોય ભાજપનું, તો એને રિક્વેસ્ટ કોણ કરશે કે ભાઈ હવે તો પાછો વળ, આ બધું ન કરાય, આત્મા જગાડો. અનેક સમસ્યાઓથી ગુજરાતના ગામડાના લોકો પીડાઈ રહ્યા છે. દુઃખ ઓછા નથી થતા, વધતા જાય છે. આપણે ઉઠીને ક્યાં કહેવાનું? દીકરોને કંઈક તકલીફ પડે તો બાપને કહે, પણ બાપ જ ન સાંભળે તો કહેવાનું કોને કહે? પડખેન ઘરે કહેવા જવાય? આજ સામાન્ય માણસને કોઈ તકલીફ પડે તો પોલીસ સ્ટેશન જવું પડે, પોલીસ જ ન સાંભળે તો કોને કહેવાનું? જમીનને લગતી તકલીફ પડે તો મામલતદાર પાસે જવાનું, મામલતદાર જ વડકા કરે તો કોને કહેવાનું? ગામની અંદર કંઈક નાના મોટા સરકારી કામ, રોડમાં, ગટરમાં, કેમેરામાં તકલીફ પડે ટીડીઓને કહેવું પડે, પણ ટીડીઓ જ હામો થાય તો કોને કહેવાનું? કંઈક જંગલને લગતા, કંઈક વીજળીને લગતા પ્રશ્નો ઉપસ્થિત થાય, નવા કનેક્શનને લગતા, કનેક્શન ટ્રાન્સફર કરવું, થાંભલા નખાવા, ટીસી બળી ગયું, કંઈક પ્રશ્ન બને તો આપણે જીબીને કહેવાનું, પણ જીબી વાળો હામી બંદૂકો કાઢે તો? દોસ્તો, તમારા દરેક પ્રશ્ન લઈને તમે સરકાર પાસે જાઓ, પણ સરકારે જે માણસ બેસાડ્યો છે એ તો હામો થાય છે, એ તો તમને દુશ્મનની જેમ જોવે છે. આ તો તમને એમ કે આવી ગયો ભાઈ બકરો, કાપી નાખો આને. તો ક્યાં જઈને કહેવાનું? સામાન્ય માણસને કોઈ તકલીફ પડે તો એ સરકારને જઈને કે, પણ સરકાર પોતે જે તકલીફ બની ગઈ હોય તો કરવાનું હું? અને એટલે મારી તમને બધાને એક વિનંતી છે કે આપણો આત્મા જગાડો, આપણો આત્મા જગાડો દોસ્તો. આપણા મનને પૂછીએ કે આપણે શું કરી રહ્યા છીએ, શું કરવાના છીએ. આ અમારી જેવા જુવાનિયા ઝંડો લઈને નીકળ્યા છે. કેટલાક વર્ષ પહેલા જ્યારે હું આમ આદમી પાર્ટીનું કામ લઈને ગામડે ગામડે જતો હતો, કોક જિલ્લામાં 8 જણા, કોક જિલ્લામાં 9 જણા, કોકમાં 10, બહુ સારું હોય તો 20 જણા આવે સભામાં. અને તે દિવસે મેં એવી ચર્ચા કરતા, ગુજરાતમાં સરકાર બનાવશું ને લોકોને સુખી થાય એવું શાસન આપશું ને ખેડૂતો માટે આવું કરશું, યુવાનો માટે આમ કરશું, શહેરો માટે આમ કરશું.
તો કેટલાય લોકો દાંત કાઢતા કે ભાઈ હવે સોંટ્યા છો એક ધારા જાવ હાલો અહીંથી વયા જાઓ, મારા હોટલે નો બેહતા. તેથી કોઈને ભરોસો નહોતો કે આ છોકરાઓ કંઈક કરશે. કેટલાક લોકોને આજે ભરોસો નથી કે આ છોકરા કંઈક કરશે, પણ અમને પૂરો ભરોસો અમારી નિયત ઉપર અને નિષ્ઠા ઉપર છે કે અમારી નિયત સાચી છે તો 1000 હાથ વાળો અમારું પાર પાડશે. નહીતર આ વિસાવદરની ચૂંટણીમાં ક્યાં ભાજપ ને ક્યાં અમે, એની પાસે કેવડી શક્તિ. આખા કાઠિયાવાડના બુટલેગરો ભાજપનો પ્રચાર કરતા. તમામ જે ખનીજ માફિયાઓ, ચોર ચપાટાઓ, લુચ્ચા લફંગાઓ બધાને ફોન આવી ગયા હતા કે ભાઈ ચાલુ રાખવાનું છે 2 નંબરનું તો જાવ વિસાવદર, નહીતર બંધ કરાવી દઈશું તમારું દારૂનું સ્ટેન્ડ ને ડ્રગ્સનું, રેતીનું, ખનીજનું બધું બંધ કરાવી દેવું. બધા વિસાવદર આવ્યા. સરકારી તંત્ર લાગી ગયેલું. પણ જીત શેના કારણે મળી? એની પાસે લાવ લશ્કર છે, એની પાસે સત્તા છે, તાકાત છે. અમારી પાસે એવું કાંઈ નહોતું. અમારી પાસે ખાચી દાનત હતી અને 1000 હાથ વાળા કાળિયા ઠાકરનું નામ લઈને ઉતરી ગયા કે ભાઈ દાનત સાચી છે તો હોડકું પોગાડ્યું પાર. નહીતર એની પાસે જે છે એવું ભેગું કરવા જાવી તો પેઢીઓ વહી જાય એમ છે. પણ આ લડાઈ જે છે ને એ બદ દાનત અને સારી દાનત વચ્ચેની લડાઈ છે. એમની દાનત ખરાબ છે અને ખરાબ દાનતનો એક દાખલો આપું. હમણાં તાજો કે આ માવઠું આવ્યું તો માવઠાની ઓણ પહેલી વખત સહાય જાહેર થઈ વર્ષો પછી. કોઈને યાદ નથી છેલ્લા 20 વર્ષ કેદી માવઠાની સહાય આવેલી. પણ આ વિસાવદર વાળી થઈ એનો ઝટકો ગાંધીનગર સુધી પહોંચ્યો એટલે ઓણના વર્ષમાં માવઠાની સહાય જાહેર થઈ. ગયા વર્ષે પાથરા તણાઈ ગયા હતા. ગયા વર્ષે પાથરા તણાઈ ગયા, કોઈ જોવાય નહોતું આવ્યું. પ્રકાશભાઈ કીધું ને કે મંત્રી તંત્રી બધા આવ્યા શેઢે જોવા માટે. કેટલાકને તો વાસ આવી. ઈ કે લે આ પાથરામાં વાસ આવે છે. કાકા અમે ઈ જ કહીએ વાસ જ આવે છે આમાં. પણ કેટલી બદદાનત છે સરકારને એ જુઓ કે માવઠાની સહાય જાહેર કરી અને એવડી જાહેરાત કરી કે જાણે હવે બધા ખેડૂતોના ફળિયા મેં કે હેલિકોપ્ટર આવી જાય એવડું કંઈક આપવાના છે કે 10,000 કરોડ. કીધું ભાઈ આ કંઈક હારા લુગડા પહેરીને આવ્યો તારું. એવી જાહેરાતો ચાલુ કરી 10,000 કરોડની કે સહાય આપવામાં આવશે. પણ ચોરી ક્યાં કરી કે ઓલા જે ફોર્મ ભરવા માણસો બેહાડે ને આખા ગુજરાતમાં એને ફોન કરીને કહેવામાં આવ્યું તો ઓછો આંકડો નાખજે ફોર્મમાં. એટલે અનેક ખેડૂતોને એવું થયું છે નુકસાની 2 હેક્ટરમાં ગઈ હોય અને સહાયના ફોર્મમાં 25 ગુઠાન 10 ગુઠાન 8 ગુઠાન એવું જ થયું છે. અમનભાઈ સાચી વાત છે? થયું છે તમારા વિસ્તારમાં? અનેક ખેડૂતોના ખોટા ફોર્મ ભરી દીધા. સરકારી માણસોને કઈ કઈ ઓછા ફોર્મ ભર્યા. 10 વીઘામાં નુકસાન થયું હોય અને લખ્યા 2 વીઘા. ભાઈ વરસાદ જ પડ્યો છે, માવઠું જ આવ્યું છે, નુકસાન જ ગયું છે, 2 વીઘામાં કેમ ગયું? 10 વીઘામાં ન પડ્યો વરસાદ. પણ જેને આપણે ત્યાં કહેવત છે ને બાપના પેટ પડીને કામ કર્યું ન હોય ને કરી ન કે. આ સરકાર ચોર સરકાર છે. ભાજપના માણસો ચોરી કરે છે, બધાના જ છે. એ સારું કામ નથી કરી શકતા એટલે માવઠામાં ચોરી કરી. અનેક ખેડૂતો મને કાલે મળ્યા કે વીસી થી ભૂલ થઈ ગઈ છે ફોર્મ ભરવામાં. એટલે પહેલા મને એક ખેડૂત મળ્યા તો મને એમ લાગ્યું કદાચ ભૂલ થઈ ગઈ છે. બીજા મળ્યા, ત્રીજા મળ્યા, 8મા મળ્યા, 10મા મળ્યા. દરેક ખેડૂતને એવું સમજાવવામાં આવ્યું ગામમાંથી સરકારી માણસો દ્વારા કે વીસી થી આંકડો નાખવામાં ભૂલ થઈ ગઈ છે. 3 હેક્ટર 4 હેક્ટર અને પાછળ લખ્યો 4.208 તો 0.208 નાખી દીધું વળતરના ખાનામાં. 1માં ભૂલ થાય, 2માં ભૂલ થાય, 25માં ભૂલ થાય, 50માં ભૂલ થાય. અને ઉત્તર ગુજરાતમાં એવું સામે આવ્યું, મહેસાણામાં એવું સામે આવ્યું કે 10,000 કરોડનું જાહેર તો કર્યું પણ આંકડો ઓછો ભરજો એવી સૂચના સરકારી માણસોને આપી. એટલે ખેડૂત તો ભોળા હોય અને એ ભોળા માણસોએ ઓલું કાગળ આપ્યું લઈને વૈયા ગયા. જેથી ખાતામાં ઓછા આવ્યા તેથી ખબર પડી કે ઓછા આવ્યા તો પંચાયતે પૂછવા ગયા કેમ ઓછા આવ્યા તો કે ભૂલથી ઓછો આંકડો નખાઈ ગયો. તો આખા ગુજરાતમાં ઓછો નખાઈ ગયો. એટલે જે મેં તમને કીધું એમ કે આ લડાઈ હારી દાનત વાળા અને ખરાબ દાનત વાળાની વચ્ચે છે. તમારા મતથી, તમારા આશીર્વાદથી હારી દાનત વાળો ચૂંટાશે તો ગુજરાતનું ભલું થશે અને ખોરી દાનત વાળો ચૂંટાશે તો હજુ ખાડામાં જવાનો છે સમાજ. દોસ્તો, એટલે હું તમને એવી વિનંતી એક છોકરા તરીકે કરું છું. હું તો બહુ નાનો માણસ છું, ઉંમરમાં, અનુભવમાં, રાજકારણમાં નાનો માણસ છું. કેમ કે ધારાસભ્ય 6 મહિના જૂનો છું, હેમંતભાઈ 3 વર્ષ જૂના છે. એટલે બધી જ રીતે હું નાનો છું. પણ અમારો વિચાર મોટો છે કે ગુજરાતભરના લોકોને સારી સુવિધા મળે, સારી સેવા મળે, એના માટે અમારે જે સહન કરવું પડે અમે કરશું. દોસ્તો, અમારા રાજુભાઈ બોરખતરિયા, અમારા પિયુષભાઈ પરમાર, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અડધા લોકો અહીંયા બેઠા છે, અડધા જેલમાં છે. ગુજરાતમાં તમે જુઓ કે જેલમાં જવાની જેને જેને બીક લાગે ને ભાજપમાં વયા જાય છે.
ઉપરથી ફોન આવે કે ભાઈ શું કરવાનું છે? ના સાહેબ આવું જ છું, કાલે જ ગાંધીનગર આવીને ખેંચ પહેરી લઉં છું. જેને જેને જેલમાં ન જવું હોય ને ભાજપમાં જાય છે. અને ગુજરાતની અમે એક એવી વટવાળી પાર્ટી છે, ભાજપમાં ન જવું હોય ને એટલે અમે જેલમાં જવાય તૈયાર છીએ. જ્યાં લઈ જાવ ને લઈ જાવ, ભાજપ નો હાલે. જેલમાં રાખો. મારી ઉપર કેટલા કેસ છે? 30 કેસ છે. ગુજરાતના 15 જિલ્લામાં FIR કરી. કાંઈ વાંધો નહીં બાપા, સરકાર બદલાવા દો, અમને આવડે છે, હું વકીલ છું, તમ તાર કરશું અમે જે ફાવે એ સિસ્ટમ. પણ ભાજપના મિત્રોને મેં એક રિક્વેસ્ટ કરી છે, અને આજ માણાવદરની ધરતી પરથી ફરીથી કહી દઉં વંથલીમાંથી કે ભાઈ જેટલું ખમાય એમ હોય ને એટલું કરજો, પછી કહેતા નહીં ઘૂસ કરી. તમે 2 ધોકા ખમો એમ હોય તો જ 2 મારવાના છે, 10 ખમો એમ હોય તો 10 મારવાના છે. અમારા કાળજા કઠણ છે, અમે સત્તાની પાછળ હંતાની મીંદડાની જેમ વાર કરવા વાળા નથી. એમ હામી છાતીએ ઉભા ભાજપની સામે. તમારી દેશમાં સરકાર, રાજ્યમાં સરકાર, તાલુકામાં સરકાર, જિલ્લામાં સરકાર, તો હામી છાતીએ ઉભા છે. એ અમારી કલેજાની કઠણ છે, અમારું કલેજો છે એ કઠણ છે. પણ તમે આટલું ખમી શકો એમ છો? અમે 15 જિલ્લાની જેલમાં રહ્યા છીએ, પણ તમે 2 કલાક લોકઅપમાં બેહી શકો તો જ વધારે વાયડાઈ કરજો. સમય બદલાઈ રહ્યો છે, અને જે દિવસે આના જમાદારોને ફોન કરશું ને 4 કલાક ખૂણામાં બેહાર છે ને તો રોતા નહીં આવડે કે નહોતું આ કરવાનું, ભૂલ થઈ ગઈ વગેરે વગેરે. અમે તો કેટલું સહન કરીને બેઠા છે. અને સહન કોના માટે કર્યું? લોકોનું ભલું થાય, સમાજનું સારું થાય, હારા માણસના હાથમાં નેતૃત્વ આવે, લાગણીશીલ માણસ હોય, સંવેદનશીલ હોય, સમાજનું કંઈક સાંભળે, કોકને કંઈક માન આપે, કોકની કંઈક વાતને જુએ, એવા માણસના હાથમાં નેતૃત્વ આવે એની કોશિશ અમારા અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા. દોસ્તો, ઈશુદાનભાઈ ગઢવી એવી કોશિશ કરી રહ્યા કે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ અને હારા માણસના, આબરૂદાર માણસના હાથમાં નેતૃત્વ આવે એવું કામ અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે દોસ્તો, તમારા બધાના આશીર્વાદ અમને મળે એવી હું આશા રાખું છું. ફરી એક વખત પ્રવીણભાઈ અને વનરાજભાઈને હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરતા ખૂબ હરખ અનુભવું છું, ખૂબ ગર્વ અનુભવું છું. આમ તો અમારી પાર્ટીમાં જુવાનિયા જાજા છે, બિન અનુભવી ગણાય. પ્રવીણભાઈ તો અનુભવી છે 2 પેઢીથી. આ અમારા રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ, રાજુભાઈ કરપડા, હું, આ બધા જુવાનિયા છે, 40 થી અંદર વાળા, 35-36 ની ઉંમર વાળા અમે બધા છે. અમારી પાસે અનુભવ ઘટે છે, એ આજ વંથલીથી પ્રવીણભાઈના માધ્યમમાં અનુભવ આવી ગયો. એ અનુભવીને અમે જુવાનિયા, એ દિશા બતાવશે ને અમે દોડ્યા કરશું. ઝીંકો ભાઈ ઝીંકો, તમ તારે. જુવાન માણામાં જોર જાજુ હોય, ઉંમરવાળા માણસમાં અનુભવ જાજો હોય. હવે અમારે 2 વકલ આવી ગઈ છે, એટલે હવે ઉપાધિ નથી. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મને એમ લાગે છે કે ધાર્યા બહારનું કંઈક સારું પરિણામ જુનાગઢ આખા જિલ્લામાં આવવાનું છે. એટલે વનરાજભાઈ, પ્રવીણભાઈ, એમનો પરિવાર, કેમ કે પરિવાર આપણને સપોર્ટ કરે એ બહુ મોટી બાબત છે. રાજકારણમાં ઘણી વખત પરિવાર જ પહેલા તેમ કે ભાઈ રહેવા દે ને, એ બધું ન કરાય, બરાબર છે જે છે એ. પણ પરિવારને હું ધન્યવાદ આપીશ, એમનો હું આભાર વ્યક્ત, કેમ કે સંઘર્ષ કરવો અમને ખબર છે કે સત્તાની સામે પડવું ને એ બહુ અઘરી બાબત છે. સત્તાના ખોળામાં બેહીને ઘોરીક્યું કરવી ગમે ને, એ તો બહુ મીંદડાનું કામ છે. એ તો ગમે એ માણા કરીએ કે ભાજપમાં જોડાય હાવ હાવ કર્યા કરી, કાંઈ બહુ મજાની વાત નથી. પણ ભાજપની સામે એક આંકલો મારી લો ને, એ મજાની વાત છે. પણ એની અંદર પરિવારે વિચારતો હોય ને કે ભાઈ તું શું કામ આટલું જોખમ લે, તારે શું લેવા દે, બધા કોઈ નથી પડીને તું એક જ કેમ. પણ એ મુશ્કેલ જ્યારે નિર્ણય લેવાનો હોય કે આ પાર્ટીમાં રહેવું, ઓલી પાર્ટીમાં રહેવું, આ કામ કરવું, ઓલું કામ કરવું, ત્યારે પરિવારનો નિર્ણય બહુ મહત્વનો હોય. મને એવું લાગે છે કે વનરાજભાઈ, પ્રવીણભાઈના પરિવારના સભ્યો હશે, પુરુષ સભ્યો, મહિલા સભ્યો, બધા એમને ટેકો આપ્યો હશે, અને ત્યારે જ આટલો સરસ કામ એ આગળ વધી શક્યા છે. પરિવારનો આભાર. આપ બધા આવ્યા, આટલી મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, એ બધાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.